મિત્રો આખા ગુજરાતમાં આજે એક જ સવાલ ગુંજી રહ્યો છે. 9મું પાસ હર્ષ પર મોદી શાહ મંડળ વારંવાર કેમ મહેરબાન થાય છે? આજે આપણે આ સવાલોના જવાબ શોધીશું જે આખું ગુજરાત ચાહે છે. તે 16 વર્ષના છોકરાથી લઈને 40 વર્ષના નાયબ મુખ્યમંત્રી સુધીની સફર. નમસ્કાર મિત્રો, ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના રાજકીય જંગલમાં અનેક વૃક્ષો ઉગ્યા અને અનેક વૃક્ષો સુકાઈ પણ ગયા, પણ એક પાંદડું એવું હતું જે પવન સાથે નહીં, મૂળ સાથે જ બંધાયેલું હતું, જેને ઉખાડવાની દરેક કોશિશ એને વધુ મજબૂત બનાવતી ગઈ. અને આજે એ જ પાંદડું નથી, એ આખું વૃક્ષ બની ગયું છે અને એની છાયામાં મિશન 2027 લખાઈ રહ્યું છે. વર્ષ 2007, સ્થળ સુરત. એક એબીવીપીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હોલમાં સેંકડો યુવાનો બેઠા છે. સ્ટેજ પર મુખ્ય વક્તા તરીકે આવ્યા છે એક નેતા જેમનું નામ તે સમયે ગુજરાતની રાજનીતિમાં ઝડપથી ઉભરી રહ્યું હતું, અમિત શાહ. ભીડમાં એક છોકરો બેઠો છે, માત્ર 16 વર્ષનો. સામાન્ય કપડાં છે, સાદી ઓળખ છે, સામાન્ય વેપારીનો પુત્ર છે, પણ કોઈ અભિમાન નહીં. આ છોકરો એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા છે. આદિવાસી વિસ્તારોમાં જઈને સામાજિક કાર્ય કરે છે. પણ આ છોકરો કોઈ સામાન્ય કાર્યકર્તા નથી. આ છોકરામાં કંઈક અલગ છે, કંઈક એવું કે જે તે દિવસે અમિત શાહની નજર ખેંચશે. પણ તે દિવસે શું થયું, તે છોકરાએ શું કર્યું અને અમિત શાહે તેને કેમ પસંદ કર્યું? અને આજે 18 વર્ષની વયે તે જ છોકરો ગુજરાતનો નાયબ મુખ્યમંત્રી બને છે. પણ રાહ જુઓ મિત્રો, આ કહાનીમાં હજુ એક મોટો ટ્વિસ્ટ છે અને ઘડીએ ઘડીએ ટ્વિસ્ટ છે. આ છોકરાએ માત્ર 9મું ધોરણ પાસ કર્યું છે. હા, 9મું ધોરણ, માત્ર 9મું ધોરણ. મિત્રો, આજે આપણે સાંભળીશું એક અસાધારણ સફરની કહાની, એક એવા યુવાનની કહાની જેને સાબિત કર્યું છે કે ડિગ્રીઓ દિવાલ પર શોભે છે, પણ સત્તા પર તો કાબેલિયત જ ટકે છે. તે છોકરાનું નામ છે હર્ષ રમેશભાઈ સંઘવી. આજે 40 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી, 27 વર્ષે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય, 3 વખત સતત મજૂરા બેઠક પર વિજેતા, ગૃહમંત્રી તરીકે સફળ કાર્યકાળ. પણ મિત્રો, આખા ગુજરાતમાં આજે એક જ સવાલ ગુંજી રહ્યો છે. 9મું પાસ હર્ષ પર મોદી શાહ મંડળ વારંવાર કેમ મહેરબાન થાય છે? આજે આપણે આ સવાલોના જવાબ શોધીશું જે આખું ગુજરાત ચાહે છે. તે 16 વર્ષના છોકરાથી લઈને 40 વર્ષના નાયબ મુખ્યમંત્રી સુધીની સફર. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત કહાની અને જાણીએ અને જાણવાની કોશિશ કરીએ કે એવું તે શું છે કે મોદી શાહ વારંવાર આ છોકરા ઉપર મહેરબાન થાય છે. મિત્રો, પ્રથમ પડાવ. હવે પાછા જઈએ 2007માં, જ્યાંથી શરૂઆત થઈ હતી. 2007ના એબીવીપી કાર્યક્રમમાં અમિત શાહ પોતાનું ભાષણ પૂરું કરે છે. તેમની વાતો સાંભળીને તે 16 વર્ષનો છોકરો પ્રેરાઈ જાય છે. કાર્યક્રમ પછી તે છોકરો મળવા જાય છે, અમિત શાહ સાથે થોડી વાતો કરે છે અને તે ક્ષણે અમિત શાહને કંઈક દેખાય છે. તે છોકરાની આંખોમાં ઉત્સાહ, તેની વાતોમાં સ્પષ્ટતા અને તેના કાર્યોમાં સમર્પણ. અને એક ક્ષણે અમિત શાહ એક નિર્ણય લે છે કે આ છોકરો કંઈક કરી શકે છે, આ છોકરાઓમાં સંભાવના છે. અને ત્યારથી તે 16 વર્ષનો હર્ષ સંઘવી બની જાય છે અમિત શાહનો રાજકીય શિષ્ય. આ હતી પ્રથમ મુલાકાત. પણ આ તો માત્ર શરૂઆત હતી. આગળ હજી લાંબો સફર બાકી હતો. બીજો પડાવ મિત્રો, શિક્ષણ નહીં શિખામણ. હર્ષ સંઘવીનું શિક્ષણ તો અટકી ગયું 9મા ધોરણે. TND હાઈસ્કૂલ નાનપુરા સુરત. 31 મે 2001ના રોજ 9મું પાસ અને પછી આગળ ભણ્યા જ નહીં. તો શું તેઓ અભણ રહ્યા? ના, તેઓ બીજી યુનિવર્સિટીમાં ભણવા લાગ્યા, જીવનની યુનિવર્સિટી. એબીવીપીમાં સક્રિય કામ, આદિવાસી વિસ્તારોમાં સામાજિક સેવા, સંગઠનનું કામ શીખ્યા અને લોકોને સમજવાની કળા શીખી. રાજનીતિના પાઠ જમીન પર શીખ્યા અને આ જ શિખામણ આગળ કામ આવે છે. ત્રીજો પડાવ 2012, ઇતિહાસ રચાયો. હર્ષ સંઘવી માત્ર 27 વર્ષના પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડે છે, મજૂરા બેઠક પર સુરત, અને પરિણામ આવે છે જંગી જીત. મિત્રો, માત્ર જીત્યા જ નહીં, ગુજરાતમાં ચોથા સૌથી વધુ મત મેળવનાર અને બની જાય છે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય. 9મું પાસ છોકરો MLA બન્યો. આખું ગુજરાત આશ્ચર્યચકિત. પણ જેઓ તેને ઓળખતા હતા તેઓ જાણતા હતા કે આ તો માત્ર શરૂઆત છે. ચોથો પડાવ 2014, મોદીજીનો વિશ્વાસ અને ભારતની સૌથી મહત્વની લોકસભા ચૂંટણી. હું વાત કરી રહ્યો છું વડોદરા અને વારાણસી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે લડી રહ્યા છે. વારાણસી મોદીજીની મુખ્ય બેઠક અને વડોદરા પણ છે. આ ચૂંટણી જીતવી જરૂરી છે મોદીજી માટે અને મોદી શાહ ટીમ બનાવે છે એક ખાસ ટીમ. કોણ પસંદ થાય છે? વારાણસીના કેમ્પેન રૂમમાં કામ કરવા માટે હર્ષ સંઘવી,
બેકરૂમ બોય એટલે મોદીજીનો સૌથી નજીકનું કામ. વ્યૂહરચના આયોજન સંકલન, વિદેશી ભારતીયો સુધી પહોંચવાની જવાબદારી. હર્ષ સંઘવીએ આ કામ શાનદાર રીતે પાર પાડ્યું અને મોદીજીએ નોંધ્યું આ કામ. પાંચમો પડાવ 2017 રોડ શો, જે ઇતિહાસ બન્યો સુરતમાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી, પ્રધાનમંત્રી મોદી સુરતમાં રોડ શો કરવા જઈ રહ્યા છે અને આ રોડ શોનું આયોજન સોંપવામાં આવે છે હર્ષ સંઘવીને. અને હર્ષ સંઘવી જે રોડ શો કરે છે તે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની જાય છે. 50,000 યુવાનો, 2,500 બાઇક, 3D લેઝર શો અને 11 કિલોમીટર લાંબી સાડી, જેના પર છપાયેલા છે સરકારની તમામ યોજનાઓના નામ, આખા રૂટ પર બાંધવામાં આવી હતી. મોદીજી અતિ પ્રભાવિત થાય છે હર્ષ સંઘવીની આયોજન ક્ષમતા જોઈને. છઠ્ઠો પડાવ મિત્રો 2022 ગૃહમંત્રી. નવી સરકાર બને છે ગુજરાતમાં. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બને છે અને હર્ષ સંઘવીને મળે છે રાજ્યનો સૌથી મહત્વનો વિભાગ, ગૃહ વિભાગ. માત્ર 36 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી યુવા ગૃહમંત્રી. ગૃહ વિભાગ કોઈ સામાન્ય વિભાગ નથી મિત્રો. પોલીસ, કાયદો વ્યવસ્થા, જેલ, સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને હર્ષ સંઘવી કરે છે પોલીસનું આધુનિકરણ. ડ્રગ્સ તસ્કરી સામે કડક કાર્યવાહી, સાયબર ક્રાઇમ સામે લડત, ક્લીન તાપી અભિયાન અને યુવાનો માટે કરે છે જોબ ફેર. અને સૌથી મહત્વનું, કોઈ મોટો વિવાદ નહીં, કોઈ મોટું કૌભાંડ નહીં. મોદી શાહને ખાતરી થઈ જાય છે કે આ માણસ મોટી જવાબદારી સંભાળી શકે છે. સાતમો પડાવ 2025 નાયબ મુખ્યમંત્રી. 17મી ઓક્ટોબર 2025 ગુજરાતમાં મોટો કેબિનેટ ફેરબદલ થઈ રહ્યો છે. સૌ મંત્રીઓ પોતાના રાજીનામા આપે છે અને નવા મંત્રીમંડળમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થાય છે. કોણ હશે? હર્ષ રમેશભાઈ સંઘવી. 40 વર્ષની ઉંમરે સૌથી યુવાન નાયબ મુખ્યમંત્રી. તે 16 વર્ષનો છોકરો જે અમિત શાહે ABVP કાર્યક્રમમાં જોયો હતો. આજે રાજ્યનો નંબર 2 છે અને ભવિષ્યમાં કદાચ નંબર 1 બની જાય તો નવાય નહીં. હવે સમજીએ કેમ હર્ષ સંઘવી છે, બીજું કેમ કોઈ નહીં. તો 6 મુખ્ય કારણો છે. સાબિત થયેલું કામ, ગૃહમંત્રી તરીકેની સફળતા અને સુરતનું પ્રતિનિધિત્વ અને ગુજરાતનું આર્થિક પાવર હાઉસ એટલે સુરત. જૈન સમુદાયનો પ્રભાવ. વિજય રૂપાણી પછી હવે હર્ષ સંઘવી. યુવા નેતૃત્વ, 27 વર્ષે MLA, 40 વર્ષે નાયબ મુખ્યમંત્રી. મોદી શાહ સાથેનું 18 વર્ષનું જોડાણ. મિશન 2027નું નવો ચહેરો, નવી ઉર્જા. તો મિત્રો, આજે આપણી સાંભળી એક અદ્ભુત કહાની, જે 2007માં 16 વર્ષનો છોકરો 2025માં 40 વર્ષનો નાયબ મુખ્યમંત્રી બને છે. 9મું પાસ, પણ જીવનની યુનિવર્સિટીમાં છે ટોપર. આ કહાની શીખવાડે છે મિત્રો કે ડિગ્રીઓ દિવાલ પર શોભે છે, પણ સત્તા પર તો શાણપણ, કાબેલિયત અને વફાદારી જ ટકે છે. હર્ષ સંઘવીની કહાની સાબિત કરે છે, જો તમારામાં હિંમત હોય, સમર્પણની ભાવના હોય અને મહેનત કરવાની તાકાત હોય તો કોઈ ઊંચાઈ અશક્ય નથી. સપનાઓ જોનારા ઘણા હોય છે, પણ તેને જીવવાવાળા બહુ ઓછા હોય છે. કેટલાક ડિગ્રી લઈને ફાઇલોમાં ખોવાઈ જાય છે અને કેટલાક બિન ડિગ્રી લઈને ઇતિહાસમાં લખાઈ જાય છે. હવે હર્ષ સંઘવીએ સાબિત કર્યું છે કે કાગળ પરનું શિક્ષણ નહીં, પણ જીવનની પાઠશાળા માણસને મહાન બનાવે છે, માણસને સક્સેસ બનાવે છે. તો મિત્રો, આ હતી હર્ષ સંઘવીની એક પ્રેરક કહાની. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા બીજા ટોપિક સાથે, રાજકારણના વિશ્લેષણ સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.